આજે તો સવાર-સવારમાં મારો મૂડ બની ગયો છે ગેસની સાફ-સફાઈ કરવાનો. એમ તો ગેસની સાફ-સફાઈની જરૂરત ક્યારની હતી, પણ ટાઈમ નહોતો મળતો. ક્યાંય ગેસ સાફ કરીને ઘરનું બીજું બધું કામ પણ કરી લીધું, પછી નહીં લીધું. આજે 10 મિનિટ જેટલી વહેલા ફ્રી થઈ ગઈ છું, તો શાંતિથી બેસીને મોબાઈલ જોયો. આવો મોકો ક્યારેક-ક્યારેક જ મળે છે. હવે બહુ ટાઈમપાસ થઈ ગયો તો બેસી ગઈ શાક સમારવા. એમ તો આવી સિઝનમાં ફ્લાવર ના ખવાય, પણ બહુ ટાઈમથી યોગનું મન હતું તો વિચાર્યું આજે બનાવી જ લઉં. તો ફ્લાવરને સારી રીતે ચેક કરીને કાપી લીધું. પછી ગરમ પાણીમાં મીઠું નાખીને 10 મિનિટ સુધી રહેવા દીધું. હવે 10 મિનિટથી ઉપરનો ટાઈમ થઈ ગયો તો શાક વઘારી લીધું, સાથે રોટલા પણ બનાવી લીધા. હવે યુગ તો આવશે 2 વાગે એટલે અમે બે જમી લીધું અને પછી યુગ આવ્યો તો એની ડીશ તૈયાર કરીને આપી. પણ આજે તો એને ખાવા ટાઈમે નખરા સૂઝ્યા છે તો ભાગમ ભાગ કરે છે. થોડી વાર આમ તેમ ભાગીને પછી એણે જમી લીધું. પછી થોડો આરામ કરાવીને હોમવર્ક કરાવી લીધું. હવે બધું કામ પત્યું તો સાંજે અમે થોડો આંટો મારવા નીકળ્યા. ત્યાં રસ્તામાં ટબ અને કુંડા વેચાય છે તો અહીં મેં પણ 2 કુંડા લઈ લીધા. તો ચલો હવે અમે તો જઈશું ઘરે અને તમને મળીશું કાલે નવા બ્લોગમાં. અને હા, બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો.